લોકસભાની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝની ટીમે આજે ભુજ શહેરના જે સિનિયર સિટીઝન આગેવાનો છે તેની સાથે સાથે યુવાઓ છે તેમની સાથે વાત કરી હતી. ખાસ કરીને અત્યારે લોકસભાની ચૂંટણી આવી રહી છે, શું કહેશો? અત્યારે લોકસભાની ચૂંટણીને અનુસંધાને મારે ખાસ કહેવાનું છે કે તમામ લોકોએ મતદાન કરવું એ આપણા લોકશાહી દેશની એક ફરજ છે અને દેશની પ્રગતિ છે, તો દરેક લોકોએ મતદાન કરવું. ખાસ કરીને અત્યારે વિકાસ કાર્યો વિશે જો વાત કરીએ તો કેવો વિકાસ થયો છે અત્યારે? 2001 પછી કચ્છમાં જે ભૂકંપ આવ્યો તે પછી કચ્છને દરેક લોકો જાણે છે કે દરેક જગ્યાએ વિકાસ થયો છે અને લોકોને રોજગારી મળી છે, એટલે તે એવી રીતે મતદાન પણ કરવું જરૂરી છે. તમે કોને ઈચ્છશો અત્યારે, કયો પક્ષ ઈચ્છશો? હું તો અત્યારે છેલ્લા આજ 24 વર્ષથી જોઉં છું ભારતીય જનતા પક્ષે જે ગુજરાતમાં કામ કર્યું છે, ભૂકંપ સમયે કચ્છને ઊભું કર્યું હોય તો ભાજપનો આભારી છે. ખાસ કરીને અત્યારે જે આયુષ્યમાન કાર્ડની યોજના છે, તમે શું કહેશો એના વિશે? આયુષ્યમાન કાર્ડ અમને આખા પરિવારના 3 જણાને આયુષ્યમાન કાર્ડ મળ્યા છે. હમણાં જ મારા દીકરાને જનરલમાં દાખલ કર્યો ત્યારે આયુષ્યમાન કાર્ડથી મને આર્થિક રીતે જે આયુષ્યમાન કાર્ડ મળેલો હતો એના કારણે મને ખૂબ જ લાભ મળ્યો છે. મારો છોકરો માનસિક રીતે જે ડિસ્ટર્બ છે એને કારણે સરકારશ્રીએ અત્યારે 1000 રૂપિયાનું નાનું પેન્શન પણ મારા દીકરાને આપેલું છે. મતદાન વિશે શું કહેશો? ખાસ હું મતદાન વિશે એટલું કહીશ કે દરેક નાગરિકે મતદાન કરવું જોઈએ. આપ જોઈ રહ્યા છો જે અત્યારે સરકાર કામ કરી રહી છે અને એના માટે મતદાન યુવા વર્ગે તો ખાસ કરવું જોઈએ, અને મતદાન તો કોઈ પણ સંજોગમાં ગમે એવું કામ કરતા હોઈએ તો મતદાન માટે તો આપણી ફરજ બજવવી જોઈએ. જો સરકારની યોજનાઓ વિશે શું કહેશો? ખાસ કરીને અત્યારે લાભ મળે છે અત્યારે સરકારની યોજના મુજબ અત્યારે સરકારી યોજનામાં નબળા માણસોને બહુ સારો લાભ મળે છે, સિનિયર સિટીઝનને પણ લાભ મળે છે, પેન્શનરોને પણ લાભ મળે છે, એટલે આ બાબતમાં હું એ તમામ સેવાઓને બિરદાવું છું. ખાસ કરીને યુવા વર્ગને શું અપીલ કરશો અત્યારે? હું યુવા વર્ગને એટલી વિનંતી કરીશ કે દરેક નાગરિકે પોતાનો મતદાનનો અધિકાર ચોક્કસ કરે અને એનું પરિણામ આવનારા સમયે બતાવશે. અત્યારે ભાજપ સરકારની કામગીરીમાં અત્યારે મહિલાઓની સુરક્ષા મુદ્દે અત્યારે શું કેવું છે? ખરેખર તો અત્યારે આપણા મોદી સાહેબ આવ્યા ત્યારથી કરી અને મહિલાઓને એટલું સ્થાન આપવામાં આવ્યું છે કે જે પહેલાં દરબાર બહેનો હતી ને એ પણ બહાર નહોતા નીકળતા. આજે એટલી સત્તા આપવામાં આવી છે કે બહેનો પણ બિનદાસપણે બહાર નીકળે છે અને એમની સત્તાનો ઉપયોગ કરી અને સારી યોજના થકી બોલી શકે છે, બહાર નીકળી શકે છે અને બધા રોજગારી કામોમાં પણ બધાને ઘણું બધું ફાયદો છે. અને બીજું મેં હમણાં એક એ પણ જોયું કે જે આયુષ્યમાન કાર્ડ જેવું છે એ મારી નજર સમક્ષની વાત છે કે જે ભલે કોંગ્રેસ પક્ષના હતા એવું નથી કહેતી, એ વ્યક્તિને 10-12 લાખ રૂપિયા મારા નજર સમક્ષ જ કે માંદગી જેવી આકરી હતી, કેન્સર જેવી, એની અંદર આ કાર્ડ કામ આવી ગયું છે. કહેવાનો મતલબ ભાજપ કે કોંગ્રેસ એની વાત હું નથી કરતી, પણ એક જાતનું સરકાર તરફથી જે આયોજન થયું છે ને એ ખરેખર વંદનીય કહેવાય. એમાં કોઈ પક્ષ તરફથી નથી જોયું આપણા મોદી સાહેબે કે બસ ગરીબ લોકોને એ કામ આવે એ દ્રષ્ટિએ જોયું છે. અને ખરેખર હું તો કહું છું વોટિંગ કરવું જોઈએ, કારણ કે એક વોટ ઓછું હોય તો આપણે એનામાં પણ ઘણી બધી અસર જોવા મળે છે. એટલે એક વોટ પણ આપણા માટે ખરેખર કિંમતી કહેવાય. એટલે વોટિંગ તો ખરેખર આપણે બધાએ જઈ અને કરવું જોઈએ, અને જે ન કરતું હોય એને આપણે શાંતિથી લઈ જવાનું અને એ લોકોને પણ સમજણ આપવાની અને વોટિંગ કરાવવાનું, જેના થકી આપણું ભવિષ્ય ઉજ્જવળ બને. તો આમ જોવા જઈએ તો મોદીજી સરકારની જે કામગીરી છે તે વખાણવાલાયક છે તેવું પણ અત્યારે સ્થાનિકો માની રહ્યા છે. કેમેરામેન મુનાફ સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.